એટલે આ કોનો અજાણ્યો નંબર આવ્યો હે ડાર્લિંગ? હા બોલો બોલો. એટલે આમ તો ઘરે હે ને એક રૂપિયો નથી. બોલ હાસું કહું તો હે એક આમ નયો પૈસો નથી હે. કેતો હોય ને તો ઓનલાઈન નાખી દઉં. હાલો. હા તમે છે ને ભાઈ જે બોલતા હોય જમવું હોય ને તો 2 ટક જમી જાજો, બાકી પૈસાની વાત ન કરતા, બરોબર? અહીંયા હું કાંઈ અમારે ઘરે જાડવું છે? પૈસા ખરે છે અમારે અહીંયા? રળવા જાવ ને રળવા. પૈસા જ્યારે હોય ત્યારે આ પૈસા હાટું ફોન કર્યો કોને તું લ્યા? તારો ભાઈ એ બરોબર કર્યું. આમ જ થવું પડે હે ને. આપો ને બિચારા, નાખી દો ને. ના આપણે ક્યાં પૈસા અત્યારે નહીં હે. નાખી દો ને બિચારા. ના એ બરોબર કર્યું, સારું કર્યું જે કર્યું. હા હવારમાં એ કરે હે ને 10 કામ કરવા પડે હે. એવા બૈરા પાક્યા કઈ ખબર નથી પડતી મારી. આવી ગયા એમ ને તમે? બરોબર પોતું માર્યું? એટલે હા બાપા આ પોતું મારીને આવ્યો ને વાસણે ધોઈ નાખ્યા. જો દેખાતું નથી એક ડાઘ નો હોય બોલો આમ. હા ચાંદના ટુકડા જેવી તપેલી કરી. જો અંધારામાં મોઢા દેખાય હો. જો હરખા નહીં ધોયા હોય ને તો વારો છે તમારો, જોઈ લેજો તમે પછી. અલ્યા બાપા સારું હે આ બૈરા હે ને દારૂ નથી પીતા હે. આ વગર દારૂ એટલું બક બક કરે હે અને 2 પેક મારે તો કેટલું બકે. શું બોલ્યા? મારશે બધું કામ આપણે કરવું પડે હે. શું કરવું? એટલે જે કાલ રાતે તું પાર્ટીમાં મેકઅપ કરીને ગઈ હતી, આ હવારમાં છે ને ફજેડા હાજર્યા પાછા. તમે મુંગારો ને સાનાવાના. મૂંગો મારું બીજું ચારો હું હવે કેમ એટલે ઘડીક ફોનમાં જોવા હો ને ઘડીક આબલામાં જોવા હો ને ઘડીક આ બધું ધોળું કરે હો. એટલે આ કાલ હું 31st ની પાર્ટીમાં નહોતી ગઈ? હા ગઈ હતી ને તો મેકઅપ કરીને ગઈ હતી હે. તો એટલા મસ્ત મસ્ત તમારા ફોટા આવ્યા હતા ને તો મેં વળી છે ને કાલ ફેસ લોક રાખ્યો. તો ફેસ લોક રાખ્યો ને તો અત્યારમાં મને મારો ફોન નથી ઓળખતો. બોલો. હાસું લે. હા ફોન નું હાસું લે. હું આમ જ છેતરાનો નહીં. માંડવે કોક બીજું જોયું હતું ઐશ્વર્યા રાય જેવું. બીજા દિવસે તે મોઢું ધોયું ત્યારે ખબર પડી આ ડમ્ફર જેવું ભટકાણું. કરો ત્યારે ખોલો ફોન. બીજું શું ठुमक ठुमक जब हिट छे तू पहाड़ी આવી ગયા એમ ને ત્યારે તમે? આવી ગયા. હવે બોલ શું કામ હે? ખબર નથી પડતી ઘરે વેલા આવાય એમ? હજી કસરું બાકી છે, પોતું બાકી છે, વાસણ બાકી છે, કપડા ધોવાના છે, ના રસકોઈ વાઢવાનો. એટલે પણ હવે આખો દી હું આ બાઈક આ તારી હે ને ટેવ ખરાબ હે હો. માણા બિચારો થાક્યો પાક્યો સાંજે ઘરે આવે અને ઘરે આવીને 5 મિનિટ પોરો ખાવો કે નહીં? અમારે રિલેક્સ કરવું કે નહીં? હવે લે તો શું અમારે રિલેક્સ નહીં થવાનું? કેવો બૈરા હે યાર. આમ કોઈ રિલેક્સ થતું હોય છે?